બહુ આ ફિલ્ડમાં આવ્યા પછી કેટલા બધા એવા લોકોને મળવાનું થાય છે કે જે માણસો બહુ એજ્યુકેટેડ, વેલ એજ્યુકેટેડ હોય, બહુ વેલ ફેમિલીમાંથી બિલોંગ કરતા હોય, પણ એ માણસ પાસે વાત કરવાનો લહેજો જ નથી તો શું ફેર પડે? તેરા લહેજા બયા કરતા હે પરવરિશ હુઈ યા પાલે ગયે. માણસ સામે ઊભી ને વાત કરે તો આમ 5-7 વર્ષનો કોઈક છોકરો હોય, અમુક 21-22 વર્ષના કે 25-30-35 વર્ષના ઢગાવને ખરખરા કરતા નથી આવડતા છે ને. આ વસ્તુ મિસિંગ છે અત્યારે. 30-35 વર્ષના છોકરાઓ તમારું અહીંયા તો આપણા ગામડાઓમાં તો અલગ સંસ્કૃતિ છે. બાકી શહેરોમાં તમે એમ કહો કે જા એના બાપાને કામ હોય ને એમ કે ફલાણા ભાઈ બાપા ઓફ થઈ ગયા, તું ખરખરો કરી આવ, એટલે એને એ જ ખબર નથી ખરખરો કરવા જાય તો શું કહેવાનું હોય. અહીંયા જઈને એમ કે બાપા વયા ગયા, ઓલા કે આ વહી ગયા, તો કે સારું સારું. તો અહીંયા થોડું સારું કહેવાનું હોય. એ તો આપણો માણસ જોઈ તો કે અરે ભાઈ ભારે કર્યો, બાપા હોત તો આપણે ટેકો હતો એમ. કારણ કે શબ્દ એ વસ્તુ કાણાને કાણો ન કહીએ, એને કડવા લાગે વેણ. આ મીઠાશ તો જોવો ગુજરાતી ભાષાની. આ બાળકો સમૃદ્ધ, અને આવનારા 15 વર્ષમાં, હું વધારે કહું છું, પણ 15 વર્ષમાં આખા શહેરમાંથી માણા પાછું ગામડામાં ન આવે તમે મને કહી દો. કારણ કે જે રફતારથી હું અને તમે જઈએ છીએ, મેગી આપણું કલ્ચર જ નથી ભાઈ. મેગી આપણું જે સિસ્ટમ છે એના આપણે માણસો જ નથી, આ તો આપણે ખાઈએ છીએ. અમુક લોકો તો ખાલી હારા લાગવા હાટું એ ખાય, કે એમ એ એક સ્ટેટસ બની ગયું કે મેગી ને પીઝા ને બર્ગર ને તમે ખાવ તો તમે એક ક્લાસ કહેવાવ એમ. ક્લાસ થોડી તમારે ખાણીપીણીથી નક્કી થાય, ક્લાસ થોડા તમારા કપડાથી નક્કી થાય, ક્લાસ થોડો તમારા દેખાવથી નક્કી થાય. આમ 1000ની મેદની બેઠી હોય ને તમે સામે આવી ઉભા રહ્યો અને વાત માંડો, તઈ નક્કી થાય કે તમારો ક્લાસ કયો છે, તઈ નક્કી થાય કે તમે આવ્યા છો ક્યાંથી, તઈ નક્કી થાય કે તમારી ઓળખાણ કઈ છે, તઈ નક્કી થાય કે તમે છેલ્લા 20 કે 22 વર્ષમાં કરેલી સાધનાનું પરિણામ કયું છે. અને એ સાધના તઈ શક્ય બને જો તમે સારી જગ્યાએથી એજ્યુકેશન લીધું હોય તો. હું ફરી અને એટલા માટે આવું છું કે હું જ્યાં પણ ભણ્યો અહીંયા અત્યાર સુધીમાં બધી અગવડતાઓ હતી. 12-13 વર્ષ સુધી મેં મારા કપડાં જાતે ધોયેલા છે, મેં જમીએ ને મારી ડીશ જાતે ધોયેલી છે. એવી હોસ્ટેલો ક્યાં કે જ્યાં સાહેબ મારી લેતા. અત્યારે સાહેબ એક ફડાકો મારે તો બીજે દી મીડિયામાં આવે કે માસ્તરે છોકરાને મારી લીધું. હું કોઈ મીડિયાનો વિરોધ નથી કરતો, હું અત્યારના સરકારનો કે અત્યારના તંત્રનો વિરોધ નથી કરતો, પણ બાળકો નિશાળમાં સાફ સફાઈ કરતા હોય તો કોક 200-300 રૂપિયાનું નેટ ફ્રી કરાવીને એક પેજ બનાવીને ફોટો પાડીને મૂકી દે કે ફલાણી નિશાળમાં, વિવેકાનંદ નિશાળમાં સાહેબોએ છોકરાઓને સફાઈ કરાવી. હવે બાળકને જે નિશાળમાં ભણવું છે એ બાળકની સફાઈ, એ નિશાળની સફાઈ એ બાળક નહીં કરે તો કોણ કરશે? એનું ઘડતર ક્યાંથી થાય? અત્યારે જો એના હાથમાં હાવેણી પકડાવવામાં નહીં આવે તો એ બાળક કોઈ દી એટલો સહજ નહીં થાય. થોડાક ટાઈમ પહેલા સુરતમાં બનેલી ઘટના, એક 9મા ધોરણમાં ભણતી બાળકીનો ફોન પાણીમાં પડી ગયો તો એ બાળકીએ સુસાઇડ કરી લીધું ને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે મમ્મી સોરી, ભૂલમાં મારાથી ફોન પાણીમાં પડી ગયો. 15-20 કે 25,000નો ફોન પડવાથી 9મા ધોરણમાં ભણતી એક બાળકી સુસાઇડ કરી લે. એ હાર એની નથી, એ હાર આખા સમાજની છે. ભેગા બેહીને આપણે વાળું નથી કરતા. મા બાપ અને બાળકો વચ્ચેના સંવાદો ઘટતા જાય છે. એનાથી બીજું ઓપ્શન એ આવે કે બાળક કાયમી નિશાળમાં એના શિક્ષકો જો એને પ્રેમથી રાખતા હોય, કારણ કે શિક્ષકો તો કાયમ ઉઠી અને બાળકોને જોતા હોય. બાળકનો ચહેરો બદલે એટલે શિક્ષકને ખબર પડી જાય કે એ કંઈક મૂંઝવણમાં છે એમ. પણ એ તઈએ કે જ્યાં તમે સ્કૂલને જોઈ અને બાળકને મોકલું હોય તો. બાકી તમે રોબોટ બનાવવાની ફેક્ટરી લોટશોપ છે એજ્યુકેશનના નામે. ઇન્ટેલિજન્ટ છોકરાઓ, ઇન્ટેલિજન્સીની હવે કોઈ કમી જ નથી. અત્યારે અમારી જનરેશનના જે આર્ટિસ્ટો છે એમાંથી મોટા ભાગનાને હાર્મોનિયમ નથી આવડતું. હાવ દેશી ભાષામાં તમે સમજી શકો એવું ઉદાહરણ દઉં. મોટા ભાગના એવા લોકો છે કે જેને હાર્મોનિયમ નથી આવડતું. અમારા પછીની જે જનરેશન છે અત્યારે 16, 17, 18 વર્ષના જે નવા આર્ટિસ્ટો આવ્યા એ બધા વિથ હાર્મોનિયમ આવ્યા. સારું એવું હાર્મોનિયમ પ્લે કરી શકે. અત્યારે જેટલા આપણા વડીલો છે એમાંથી મોટા ભાગના લોકોને મોબાઈલ ઓપરેટ કરતા નથી આવડતા. આમ ટચ કરવું હોય ને તો આમ અંગૂઠો ધ્રુજતો હોય એમ. અને છોકરા મારા બેટા ઓલો શોર્ટ્સ આમ સ્ક્રોલ કરતા હોય તો આપણને એમ થાય કે આ શીખીને જ આવ્યો છે.
ઇન્ટેલિજન્સી માણસના જીન્સમાં આવતી જાય છે એમ. ઘણી વખત તમે તો શિક્ષકો બાળકો આરે છો, બાળકોની વાતો સાંભળીને તમને આશ્ચર્ય થતું હોય છે કે આ બાળક આ વાત ક્યાંથી બોલી શકે. અમુક અનએક્સપેક્ટેડ કન્વર્સેશન થાય તમારે કે બાળક એમ કહે કે સાહેબ મને ડિપ્રેશન. હવે યાર 9, 10, 12, 15 વર્ષની ઉંમરે હું ડિપ્રેશન? કયા ડિપ્રેશનની વાત આ છોકરાઓ કરે છે? 15, 16, 17 વર્ષના છોકરાઓને એના રિપોર્ટ એક જાણીતાના મને મોકલા હતા, મેં જોયું હતું કે છોકરું ડિપ્રેશનમાં છે. આપણને એમ થાય કે આ ક્યાં જાય છે બધું, શિક્ષણના નામે કે વિજ્ઞાનના નામે કે. એટલું જરૂરી નથી જેટલું સફળતાની કોઈ ચોક્કસ વ્યાખ્યા જ નથી. આ વાત કેમ કોઈ સમજતું નથી? ઘણીવાર પ્રશ્ન એ થાય એક્ઝેક્ટલી વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ? સફળતાની વ્યાખ્યા કોને કહેવાય કયો? જો તમે જગતના સર્વશ્રેષ્ઠ કલાકાર થઈ જતા હોય, હું જે મંચ ઉપર, હું જે ફિલ્ડમાં છું, એલ્વિસ પ્રિસ્લી નામનો એક અમેરિકાનો કલાકાર. એલ્વિસ પ્રિસ્લી એટલે એક એવું વ્યક્તિત્વ, આ વાર્તા બાળકો અને વાલીઓ ઉપસ્થિત બધાય સાંભળે. એલ્વિસ પ્રિસ્લી એટલે જગતનો એક એવો કલાકાર કે જેને ક્યાંક શો કરવા જવું હોય તો એનું મંચ, એનું જે સ્ટેજ હતું એ એક પ્લેનમાં આવે. એક પ્લેનમાં એના વગાડનારા વાદ્યોના જે માણસો છે એની ટીમ આવે. એક પ્લેનમાં એલ્વિસ પોતે આવે. આટલી એની રહીસી હતી. 76 પ્રોડક્ટો એલ્વિસના નામની, 76 એવી, જેમ આઈફોન છે કે તમે કોઈ પણ મોટી પ્રોડક્ટ લઈ લ્યો, એવી 76 પ્રોડક્ટ ઇન્ટરનેશનલ માર્કેટમાં એલ્વિસના નામથી સેલ થતી હતી. એટલે એક વાત તો પૂરી કે માણસને પૈસાની કોઈ ભૂખ જ નહોતી. જગતનો એક એવો કલાકાર કે જે પ્રોગ્રામ કરવાનો હોય, જે પોતાની ઇવેન્ટ કરવાનો હોય તો 7 કે 8 લેયરનું સ્ટેડિયમ બનાવવામાં આવે. જેમ આપણે ક્રિકેટના મેચમાં લેયર વાળા બનાવીએ, નીચે ઉપર ઉપર એ રીતે માણસો બેઠા હોય, એવા 7 કે 10 લેયરમાં 1.5-2 લાખ માણસ એલ્વિસને સાંભળવા બેઠું હોય. એલ્વિસ વચ્ચે ઊભો રહી અને પરફોર્મ કરતો હોય. અમેરિકાના એક પ્રોગ્રામમાં એવી જમાવટ કરેલી કે આમ માણસો અંધાધૂંધ એની બીટ ઉપર નાચે. એક એવો અચ્છો સિંગર, એક એવો ગાયક કે એ ધારે માણસને એમ કહે કે બેહી જાવ તો એ માણસ એના નશામાં બેહી જાય. એલ્વિસ એમ કહે કે અહીંયા ઉપસ્થિત તમામ માણસો રાડો નાખે તો એટલા ડેસિબલમાં અવાજ આવે કે સાયન્સ ના પાડે કે આટલા ડેસિબલથી ઊંચો અવાજ જાય તો માણસ સાંભળતો બંધ થઈ જાય. એટલી લોક ચાહના કે એલ્વિસ કોઈ માણસ આરે આમ હાથ મેળાવે તો એ માણસ પોતાનો હાથ 2 કે 3 મહિના સુધી નાતા નહીં. અમેરિકાના માણસો, આ ગૂગલમાં છે, ઘરની બનાવેલી વાતો નહીં. એ એલ્વિસ પ્રિસ્લીને એક પ્રોગ્રામ દરમિયાન એના હારે વગાડનારા એક માણસે પૂછ્યું, એના જીવનના સફળ પ્રોગ્રામોમાંથી 3.5-4 લાખ માણસ એલ્વિસને સાંભળતું હતું. એવે વખતે એલ્વિસને પૂછ્યું કે વોટ યુ ફીલ નાઉ સર? આટલા માણસો છે, તારી આટલી બધી તું જાજરમાન છો, આટલી બધી લોકચાહના છે, અત્યારે તને શું અનુભૂતિ થાય છે? 3.5 લાખ માણસની વચ્ચે ઉભેલા એલ્વિસે જવાબ આપ્યો, આઈ ફીલ એલોન. મને એમ થાય છે કે આ જગતમાં મારું કોઈ નથી. અને ગુજરાતના ગામડામાં રહેનારો એક કવિને કોઈ કીધું કે કોઈ ઓચીને તું રસ્તે મળે ધીરેથી પૂછે કે કેમ છે. લાખો અને કરોડોપતિ એલ્વિસ લાખો અને કરોડો લોકોની વચ્ચે એમ કહે કે આઈ ફીલ એલોન, તો ગુજરાતના ગામડામાં ઉઘાડા પગે ઉજરી વિકટ પરિસ્થિતિઓમાં ઉજરી અને મોટો થયેલો માણા એમ કહે કે ઓચીન તું કોઈ રસ્તે મળે ધીરેથી પૂછે કે કેમ છે, તો આપણે કહીએ દરિયાસી મોજમાન માથેથી કુદરતની રેમ છે અને ફાટેલા ખિસ્સામાં મૂકી છે છલકાતી મલકાતી મોજ મેં. અગવડતાઓ તો આવે કે ફાટેલા ખિસ્સામાં મૂકી છે છલકાતી મલકાતી મોજ મેં. ચાવી વસાવાય નહીં એવા તાળામાં આપણો ખજાનો એમ કેમ છે, આંખોમાં તો પાણી આવે ને જાય, નથી ભીનાશ ભીતરમાં થાતી ઓછી અને વધઘટનો હિસાબ કિનારાઓ રાખે સાહેબ, નથી પરવાઈની સમંદરને હોતી. એવા સમંદરો કે જે ગજાથી ઉપરવટ થઈ અને જીવા છે. વાત હું એ કરતો હતો કે માણસને સુખી થવા માટે એ વસ્તુ માત્ર ને માત્ર જો કોઈ એક જ તત્વમાં ત્રેવડ હોય કે જીવનના મૂલ્યને સમજાવવું હોય તો એ શિક્ષણ છે. અને શિક્ષણ આરે કામ કરનારો માણસ તમારા વિસ્તારના, તમારા એરિયાના, તમારા આસપાસના રાજકીય માણસને તમે કદાચ એકાદ વાર ઓછો આવકારો આપી દેહો તો કાંઈ વાંધો નહીં.
તમારા પ્રશાસનમાં જે માણસ હોય એને તમે ઓછા આવકારો આપી દો કે એના રે તોછડાઈ કરી નાખો તો કાંઈ વાંધો નહીં, પણ તમારા વિસ્તારમાં તમારા આસપાસમાં શિક્ષણ માટે કામ કરતો માણસ જો તમારાથી દુઃખી થયો તો એ તમે નહીં, તમારે આવનારી પેઢીઓના વૃક્ષ ઉપર તમે પોતે જાતે માળેલો કુહાડો છે અને એની જવાબદારી તમારે સ્વીકારવી પડશે. કારણ કે એવા બહુ ઓછા લોકો બચ્યા છે કે જે એવી નેમ લઈને હાલે છે સમાજમાં. બહુ ઓછા લોકો સમાજ પાસે એવા છે કે જે એવું વિચારી અને નીકળ્યા છે કે આ જગતના આ સમાજના કોઈ પણ બાળકોને હું શિક્ષણ આપીશ, હું બાળકને શિક્ષિત બનાવીશ. અને શિક્ષિત અને શિક્ષણમાં કેટલી તાકાત છે એ કોઈ સામાન્ય માણસનો છોકરો નોકરીએ ચડે ને પછી એના ઘરની પરિસ્થિતિને તમે જુઓ ને ત્યાં તમને સમજાય. કારણ કે પૈસો એ સર્વસ્વ નથી. ગામડામાં એક બેંકના મેનેજર અને બેંકની આખી ટીમ આવી હતી અને બધાને સમજાવતા હતા કે તમે ખાતું ખોલાવો, તમારા રૂપિયા બેંકમાં પડ્યા રહીએ તો અમે તમારી સેફટી રહીએ, તમે બહુ સારી રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો, તમારે ઘરે એને સાચવવાની ઉપાધિ નહીં. એટલે બધા સાંભળતા હતા. એમાંથી એ વાત સાહેબની પૂરી થઈ એટલે છેલ્લે એક માજીએ હાથ ઊંચો કર્યો. હાથ ઊંચો કરીને એમ કીધું કે સાહેબ હું ખાતું ખોલાવી નાખીશ, હું તમારી બેંકમાં પૈસા જમા કરાવીશ, પણ મને એક પ્રશ્નનો જવાબ આપો સાહેબ, કેટલા રૂપિયા હોય તો સુખી ગણાય? કરોડો કે લાખો રૂપિયા હોવાથી જો સુખી થઈ જતા હોય તો લાખો ને કરોડો રૂપિયા જે માણસો પાસે છે એ માણસો નીંદરની ગોળીઓ લે છે, ઊંઘ એને નથી આવતી, અને રસ્તા ઉપર કોક માણસ ઘસઘસાટ હોતા છે. તો સમજવાની જરૂર તો એ છે કે હવે આપણે આપણા પાસે રહીએ. બધી વસ્તુને તમે ખરીદી નહીં શકો, મજાને તમે ખરીદી નહીં શકો. મજા તો આવશે કે તમે આખું ઘર ભેગા બેસી અને વાડું કરશો તો મજા તો આવશે કે ઘરે બેઠો બેઠો બાળક એવી જીદ કરે કે મમ્મી મારો થેલો જલ્દી પેક કર, મારે નિશાળે જવું છે. આવી નિશાળોનો આવા મંદિરોના નિર્માણ થાય ત્યાં આપણે એક સારા સમાજનું નિર્માણ કરી શકીશું. બાકી કોઈ એમ કહેતું હોય કે મંદિરોની સંખ્યા વધારો તો માણસ સુધરી જાય, કોઈ એમ કહેતું હોય કે કાયદો અને પ્રશાસનની સંખ્યા વધારો તો સુધરી જાય. મંદિરોમાં આપણે ચોરીઓ કરી છે, મંદિરો ક્યાં બાકાત છે? અવારનવાર 2-3 મહિને છાપામાં આવે જ છે કે ફલાણા મંદિરમાંથી કોક ઝુમર ચોરી ગયું, ફલાણા મંદિરમાંથી માતાજીનો હાર કોક ચોરી ગયો. માતાજી થોડી કોઈ ત્રિશુલ લઈને મારવા આવવાની છે. એ તો આપણી આસ્થાનું એક પ્રતીક છે કે આપણે અહીંયા નમીએ છીએ. મંદિરો હોવા જોઈએ, માણસમાં રિયેલા માણસનું સરનામું છે કે માણસ આસ્તિક છે એમ. પણ મુદ્દો એ છે કે વચ્ચે એક બહુ મજાનો કિસ્સો આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ આવી હતી કે એક ચોર હતા, એ પાસબુકને સ્કેન કરવાનું મશીન ચોરી ગયા એટીએમ ને બદલે. ઉપર લખ્યું હતું કે આ ભણેલા હોત તો આવું ન કર્યું હોત એમ. એટલે કોઈને ચોરી કરવી હોય તોય શિક્ષિત હોવું જરૂરી છે કે કમસે કમ એટલી માથાકૂટ કરીને તમે ખોટું મશીન તો ઘરે ન ઉપાડી આવો. કારણ કે આપણે એ ધરોહરના વારસદાર છે. આપણે એવી ધરોહરના વારસદાર છે કે એક હુંડલો ખાલી હાલતો થયો હતો. સંબંધો, ઇતિહાસો અને પ્રસંગો આ તો આપણે વાતો એટલા માટે કરીએ છીએ, એક આયર હોવાને નાતે આપણને ગૌરવ થાય કે એ આપણો ઇતિહાસ છે એમ. પણ કોઈ પણ જગતનો માણસ હોય, તમે ગુજરાતના કોઈ પણ વરણના માણસને તમે આ વાર્તા સંભળાવો કે ભાઈ અમારા સમાજમાં એક એવી ઘટના બની હતી કે જુનાગઢમાંથી એક હુંડલો હાલતો થયો ને એ બાઈને ભરોહો ખાલી એટલો જ હતો કે દેવાત બોદર છે એ મારો જીભનો માનેલો ભાઈ છે. અત્યારે તમે કોઈનું ઓળખાણ આપો તો મારી રીલ વચ્ચે બહુ વાયરલ થઈ હતી કે આપણે એટલા આગળ આવી ગયા કે તમે કોકને એમ કહો કે આ મારી બેન છે એટલે સામેનો માણસ સવાલ કરે કે હગી. આ કયા હદની વાત થઈ કે તમે કોઈ છોકરીને બેન તરીકે સંબોધો તો સામેનો માણસ સવાલ કરે કે આ તારી હગી બેન છે? બેન તો બેન હોય છે સાહેબ. મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. આ સંબંધોની મજા અહીંયા છે, સંબંધોની. કારણ કે લગાવોમાં હું તમે રહીમાં છીએ, લગાવોમાં હું તમે ઉજરા છે, લગાવોમાં હું તમે મોટા થયા છે. મેન તમે લગાવો ને જોયા છે, જીવા છે. અને અગવડતાઓમાં જે માણસો જીવા છે એ જ કંઈક કરી શકાય.
બાકી તૈયાર માથે જે માણસોને સીધા મુગટ પહેરાવી દીધા એ કઈ કરી નથી શક્યા. પણ છેલ્લે એક નાનકડી વાત મારે તમને સંભળાવી અને પછી મારી વાત પૂરી કરું. કવિ પ્રદીપ નામનો એક હિન્દુસ્તાનમાં કવિ થયા. બાળકોને પ્રવાસે લઈ અને આખા ગુજરાતના રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ થતા થતા ગુજરાતના ખૂણાઓમાં થઈ અને એ પ્રવાસ છે એ પંજાબના જલિયાવાલા બાગમાં પહોંચ્યો. એટલે બસમાંથી એ છોકરા ઉતરતા હતા. કવિ પ્રદીપ છે એ બાળકો આરે રહેનારો માણા. એટલે બસમાંથી ઉતરતા છોકરાઓને પ્રદીપ છે એ આમ જલિયાવાલા બાગમાં ઉતરી અને એટલો ઘેલો થઈ ગયો, એટલો ભાવુક થઈ ગયો, એટલો લાગણીવશ થઈ ગયો કે એ ધૂળની મુઠ્ઠીઓ ભરી અને બાળકોને કપાળમાં આમ તિલક કરવા માંડાણો. એટલે છોકરાઓ દાંત કાઢે, સાહેબ તમે પાગલ થઈ ગયા છો, તમે ગાંડા થઈ ગયા છો, કેમાં ધૂળને માથે ચડાવો છો? તઈ કવિ પ્રદીપે કીધું હતું કે જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां. આઝાદી હિન્દુસ્તાનને એમનેમ નથી મળી. કેટલા એવા માણસો છે કે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. એનું પ્રમાણ આપવામાં પ્રદીપે કીધું કે જલિયા વાલા બાગ ये देखो કે यहाँ चली थी गोलियां. एक तरफ बंदूके दंदन एक तरफ थी तोलिया. मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां. यहाँ लगा दी बहनों ने भी बाजी अपनी जान की. इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. હિન્દુસ્તાન એ એવા માણસોનો પ્રદેશ છે કે જે પોતાના ગજાના ઉપરવટ થઈ અને જીવ્યા છે. ગાંધીજીનું હિન્દુસ્તાનમાં આગમન પછી 30 વર્ષની જર્ની રહી છે. ઘણા લોકો સસ્તા ઇન્ટરનેટ ઉપર ગાંધીજી ઉપર બેફામ ગાયરું દેતા હોય, બેફામ બોલતા હોય, બેફામ લખતા હોય. આપણને એ વિચાર આવે કે આ માણસ ઇન્ટરનેટના માધ્યમથી અહીં ગાળો લખે છે, એકવાર સર્ચ કેમ નહીં કરી લેતો હોય? ગાંધીજી ઉપર આજની તારીખે એક જ માણસ ઉપર સૌથી વધારે જો કોઈ પુસ્તકો લખાણા હોય તો એ મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે તો ખાલી એક જ કામ કરીએ, સસ્તું નેટ કરી અને ગમે એને ગાયરો દેવાની. આઈપીએલમાં તમે જો ગામડામાં રખડતા હોય, આપણે તો કોહલી આઉટ થઈ કે હવે હું આમાં કાઢી લેવાનું છે, હરોજ આમનામ આઉટ થઈ જાય. 150ની સ્પીડે આવતા બોલને 0.3 સેકન્ડમાં રિએક્ટ કરવો, એ તો મેદાનમાં ઊભા હોય એને ખબર હોય. બાકી પાનના ગલે પિચકારી મારી અને વાતો કરવી છે, આને કાં ઠપકો કલ્યાણ મળે. પણ એવા સજ્જન માણસો કે જે હું ફરીથી અગેન અહીંયા આવ્યો છું કલાકારને નાતે નહીં, એક કોઈ જ્ઞાતિબંધુ નહીં નાતે નહીં, એક માણા હોવાના નાતે હું આ ભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એટલા માટે કે માણા અને તમામ શિક્ષકો, તમામ સ્ટાફ, હું જોતો તો હમણાં બાળકો જે રમતા હતા ત્યાં શિક્ષકો ભેગા રમે એમ. બાળક એટલું સહજ કે અમાર વખતે લાઈવ છે કા સાહેબુ એવા હતા કે આપણે પાસે ન જઈ શકીએ, બીક લાગે એવા ડોરા કાઢતા ને મારતા જો કે પણ એમાં અછપરાય હતા. એમ તો હાવ આપણે હોજાય નહીં હોય, નકર તો કોઈ ન મારે. પણ અત્યારના શિક્ષકો આમ એટલા મસ્ત સહજ સ્વભાવના ને એટલા લવલી, કેવું લાગે એમ. છોકરા એને સાહેબને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા હોય, રીલું મોકલતા હશે ને તમારા છોકરા તમને, હે વાહ યાર નસીબદાર. એક એવા દોરમાં હું તમે જૈનમાં છે એમ કે જે બાળક શિક્ષકારે સહજ થઈ શકે. બાળક છે એ આંગણવાડીના અકાઉન્ટો હામાં આવતા હોય, એ યશોદા બહેનોને એકાઉન્ટ બનાવવાનું શાયદ ગવર્મેન્ટે કીધું છે. તો એ કેટલું આમ મસ્ત વાર્તાઓ કરતા હોય ને છોકરાઓને પૂછતા હોય મોટા થઈને શું થવું છે. એક છોકરાએ કીધું સરપંચ થવું છે. એ કે સપના તો જોવો છોકરાઓના. આપણા એક સરપંચ હતા હમણાં સંગીત ક્ષેત્રમાં જંપલાવ્યું સરપંચ, હા વેલકમ. એટલે પણ અગેન આપ બધાને તમે આટલા શાંતિથી અને આટલી મોટી સંખ્યામાં તમારા બાળકની સ્કૂલે તમે આવ્યા છો એના માટે તમે બધા ધન્યવાદને પાત્ર છો. જોરદાર તાળીઓ તમારા પોતા માટે. કારણ કે માણસ પોતાની જાતને જ ગમવો જોઈએ ને, આખી આખી દુનિયાને ભગવાને નથી ગમતો, માણસને ઈશ્વરથી એ વાંધા છે. તો ભાઈ આ રીહા સામે જોઈ અને પોતાને જ ભલાઈઓ દઈ દેવાની કે ભાઈ તારા સમાન તો કોઈ નથી, બીજા બધા ઠીક એમ. પણ અગેન આ આયોજન માટે વિવેકાનંદ સ્કૂલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. અગેન થેન્ક યુ સો મચ. તમે અહીં બોલવાનો મોકો આપ્યો, મને અહીં આવવાનો અવસર મળ્યો અને આઈ પ્રોમિસ કે આવતા જતા અહીંયા આડા દિવસે સ્કૂલની મુલાકાત લઈ અને બાળકો વાતો કરીશું. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ.